તારા દાદી જેવા હાલ થશે. રાહુલ ગાંધીને કોણે ખુલ્લેઆમ આપી ધમકી? કોંગ્રેસે કરી કાર્યવાહીની માંગ. લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અમેરિકામાં હાલમાં જ શીખ સમુદાય અંગે એક નિવેદન આપ્યું હતું. રાહુલના આ નિવેદન પર રાજકારણ ગરમાયું છે. દેશમાં શીખ સમુદાયના ઘણા લોકો રાહુલ ગાંધીના આ નિવેદન પર વાંધો વ્યક્ત કરી ચૂક્યા છે. હવે તાજેતરના મામલામાં કોંગ્રેસ નેતાને જાનથી મારી નાખવાની ખુલ્લેઆમ ધમકી આપી છે. કોંગ્રેસ પાર્ટીએ ધમકી આપનાર ભાજપના નેતા પર કાર્યવાહીની માંગ કરી છે. કોંગ્રેસે દિલ્હી ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય તરવિંદરસિંહ માહરવાનો વિડીયો જારી કર્યો છે, જેમાં તેઓ રાહુલ ગાંધીના હાલ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી જેવા કરવાની ધમકી આપી રહ્યા છે. ભાજપ સમર્થિત શીખ સેલે બુધવારે 11 સપ્ટેમ્બર 2024ના રોજ સોનિયા ગાંધીના દિલ્હી સ્થિત આવાસની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શન દરમિયાન ભાજપ નેતા તરવિંદરસિંહ મારવાએ રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. વિડીયોમાં ભાજપના નેતા કહી રહ્યા છે કે રાહુલ ગાંધી સુધરી જાઓ, નહીંતર આગામી સમયમાં તારા પણ હાલ તારા દાદી જેવા થશે. કોંગ્રેસે ભાજપ નેતા પર ખુલ્લેઆમ દેશના વિપક્ષી નેતાની હત્યાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસે ભાજપ નેતા પર કાર્યવાહીની માંગ કરી છે. કોંગ્રેસે કહ્યું કે નરેન્દ્ર મોદી, તમે મૌન ન રહો. આ ખૂબ જ ગંભીર મામલો છે. તમારી પાર્ટીની નફરતની ફેક્ટરીની આ પ્રોડક્ટ છે. તેના પર કાર્યવાહી કરવી પડશે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.